વરાછાના માતાવાડી વિસ્તારમાં રહેતા 46 વર્ષીય શખ્સ વિરુદ્ધ તેની જ 16 વર્ષની પુત્રી પર છેલ્લા કેટલાક મહિનાઓથી અડપલા અને દુષ્કર્મ કરતો હોવાનો ગુનો નોંધાયો હતો। આ ગુનામાં પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી। દુષ્કર્મના આરોપીઓની ધરપકડ સરકારી પંચોની હાજરીમાં જ કરવાનો નિયમ હોવાથી પોલીસે સરકારી પંચોને પોલીસ મથકે તેડાવ્યા હતા। જોકે લોકઅપના ટોયલેટમાં બારીના સળિયા સાથે કપડું બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો। આરોપીના આપઘાતને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। પોલીસ મથકમાં આપઘાતના પગલે સ્મીમેર હોસ્પિટલમાં ઓન કેમેરા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યો હતો। આ સાથે જ એસીપી, ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। आरोपी की पूछपरछ हम कर रहे थे और सरकारी पंचों के साथ साथ हम इसका अरेस्ट का प्रोसीजर कर रहे थे। उसी दौरान इसने बाथरूम में गए और बाथरूम में अपनी शर्ट के साथ जाली में लगा कर अपने आप की जान ले ली और इस पे बॉडी को हमने पोस्टमार्टम के लिए भेजा हुआ है और इस पे इंक्वेस्ट जो प्रॉपर प्रोसीजर होगा उसके तरीके से होगा। हम इस पे ऑनरेबल सुप्रीम कोर्ट गाइडलाइंस और एनएचआरसी की जो गाइडलाइंस है उस पर हम आगे कार्रवाई कर रहे हैं और आगे हम इसको जानकारी आपको देते रहेंगे।